તો 9 મે 2026 ના ટોપના 10 જે એમસીક્યુ જોઈ લઈએ આપણે કરંટ અફેરના, ખાસ કરીને તમારું ફાસ્ટેગ રિવિઝન થઈ જાય આના લીધે. ચલીએ શરૂ કરીએ. વિશ્વ અસ્થમા દિવસ 2026 આપણે તો કે 5 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવ્યો છે. પિક્સેલે ક્યાં સુધી ભારતનો પ્રથમ ઓર્બિટ ડેટા સેન્ટર સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો 2026 જે જૂન કા જુલાઈ એમ કે આપ્યું છે ત્યાં સુધીમાં કરી દે છે. તાજેતરમાં જ કયા ભારતીયને 2026 નો પીજેલ્સ પુરસ્કાર મળ્યો છે? તો આનંદ આરકે અને સુપર્ણા શર્મા બંનેને મળ્યો છે, ખાસ કરીને એનો અહેવાલ માટે. દક્ષિણ કોસ્ટ રેલવે ઝોન 1 જૂન 2026 થી કામગીરી શરૂ કરશે, તો તેનું મુખ્ય મથક આપણને ક્યાં આપ્યું? તો વિશાખાપટ્ટનમ ખાતે આપ્યું છે, આંધ્રપ્રદેશમાં. યાદ રાખવું. બાયોકોમ દ્વારા કોને 5 વર્ષ માટે એમડી અને સીઓ તરીકેની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રીહાસ તાંબેની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. દવા બનાવતી ફેક્ટરી કંપની છે. ભારતીય સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ એ કયા ક્ષેત્રે આપણને મદદરૂપ કરશે? તો આપત્તિની એલર્ટ કરશે આપણને, તો ખાસ મહત્વનું બનશે. આઈસીસુ દર્દીઓ માટે આઈએમ્સ ખાતે, એટલે કઈ આઈએમ્સે ભારતનું પ્રથમ પોર્ટેબલ એમઆરઆઈ સિસ્ટમ તૈનાત કરી છે? દિલ્હી એમ્સે કરી છે, કારણ કે એના બેડની આજુબાજુ એનું એમઆરઆઈ થઈ જાય. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે કયા દેશે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કર્યો છે? અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કર્યો છે. હવે આગળ યુદ્ધ ક્યાં સુધી જાય ખબર નથી. દુર્લભ રોગો પર રાષ્ટ્રીય પરિષદ 2026 ક્યાં યોજાય છે? તો નવી દિલ્હીમાં આનું આયોજિત થયું હતું, ખાસ કરીને ભારત મંડપમમાં. યાદ રાખવું. કયા રાજ્યના પ્રથમ મહિલા આકાશવાણી ન્યૂઝ લીડર લીલીદાસ મલિકનું નિધન થઈ ગયું છે? તો આસામી મહિલા હતા, તે લાવેલા છે, તો આપણને યાદ રાખવા પડશે. અને આજના માટે એટલું જ રાખીએ, કારણ કે તમારો ક્લાસ કમ્પ્લીટ થઈ ગયો. તમે કેટલું શીખા, કેવું શીખા, એ ખાસ કરીને તમારા મિત્રો સુધી, અને તમે લાઈક પણ કરી શકો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. મળતા રહીશું આવા ક્લાસ સાથે આપણને.